ચલો અમારા ડૉક્ટર સાહેબ આવી ગયા છે, ડૉક્ટર રૂહી, જો કે ડૉક્ટર પેટી જુઓ. ચલો તપાસો, ક્યાં તપાસવાનું છે? ઓકે તપાસ લો. ઓકે ઓકે શું થયું છે મને? ધીમે ધીમે. ઓ બહુ દુખે છે મને. ઓકે તો હર હર મહાદેવ, કેમ છો ફેમિલી? મોજમાં? તો અમે પણ મોજમાં. તો ચાલો મિત્રો, શુભ સવાર પડી ગઈ છે ને અત્યારના વાગે છે સવારના 8. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ગુડ મોર્નિંગથી બ્લોગની શરૂઆત કરી લઈએ, કેમ કે આવતીકાલનો દિવસ અમારા માટે બહુ જ એટલે બહુ જ ખુશ થવાનો છે, કેમ કે આવતીકાલના દિવસે મારી રૂહીની બર્થડે છે. તો ચાલો મિત્રો, બ્લોગની શરૂઆત આપણે ગુડ મોર્નિંગથી કરી લઈએ. ગુડ મોર્નિંગ રીતિકા. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ વીર. જય શ્રી કૃષ્ણ બોલો. જય શ્રી કૃષ્ણ. હા, હર હર મહાદેવ બોલો બેટા, બોલો મારો કાંચા છોકરો. ગુડ મોર્નિંગ રૂહી. જય માતાજી. આવતીકાલે શું છે? કોની બર્થડે છે? તો તારે શું શું લાવવાનું છે બર્થડે દિવસે? કપડો, પછી પેન્ટ, પછી કોણ, પછી કેક લાવવાનો. હા, પછી કેક લાવવાનો. શું લાવવાનું છે? હા, બીજું શું લાવવાનું છે? ટોપી. પછી શું લાવવાનું છે? ઓ બાપરે. તો ચાલો મિત્રો, હવે તો નાહવાનું છે, હવે તો ફ્રેશ થવાનું છે ને, નહીં? સાયકલ લાવવાની હતી પણ પછી કેન્સર રહી ને, કેમ કે મારો આવતા વર્ષે, કેમ કે મોટી નહીં થઈ રહી. હજી મોટી નહીં થઈ એટલા માટે. દાદા વીર હદે ચલાવતો થઈ ત્યારે જ લાવો. શું વાત છે? તોડી નાખે ને એની સાઈડ. આવતીકાલે વીર કેટલા મહિનાનો થશે રીતિકા? 5 મહિનાનો કમ્પ્લીટ થઈને 6ઠા મહિનાનો. 5 મહિનાનો કમ્પ્લીટ પૂરો થઈને પછી આપણે 6ઠ્ઠા મહિના બેસીશું. ઓ વીર આવતીકાલે 6 મંથ પૂરા, ના સોરી 5 મંથ પૂરા થશે અને 6ઠ્ઠા મહિનામાં પ્રવેશ કરશે. હે વીર? ઓ વીર. તો જો મિત્રો, આટલા બધા આપણા ફોન છે, જો કે મારો ફોન તૂટી ગયો છે ને રીતિકા. આપણે 2100 રૂપિયાનો, મારે 2 દિવસ પહેલાં જ મેં 2100 રૂપિયાનો કોમ્બો નખાયો હતો અને એ જ કોમ્બો 2 દિવસ જ મેં વાપર્યા છે અને ત્રીજા દિવસે ફોન અચાનકથી બંધ થઈ ગયો. મને ખબર નથી ફોન કઈ રીતે બંધ થઈ ગયો છે, પણ આપણો ફોન જો. તો જો મિત્રો, મારો મસ્ત મોંઘો ફોન હતો અને મારો આનાથી હું બ્લોગિંગ કરતો હતો અને આનાથી હું વિડીયો એડિટિંગ કરતો હતો, પણ શી ખબર હવે શું થઈ ગયું ફોનને. અને જો મિત્રો, આ મારો ફર્સ્ટ ફોન છે, જો કે સ્ટાર્ટિંગમાં ફોન લાવ્યો હતો એનો પણ કોમ્બો ઉડી ગયો હતો, પણ મેં ફોન સાચવીને રાખ્યો છે. આ રૂતિકા હું પહેલી વખત લાવેલો આ ફોન, સેમસંગ J4 પછી આ ફોન Realme 6 છે, આનો પણ કોમ્બો ઉડી ગયો છે અને આ પણ મેં સાચવી રાખ્યો છે. આનો કોમ્બો ઉડી ગયો નહીં રૂતિકા? આનો 2-3 વખત નખાયા નહીં? હા ભાઈ ગયો, ત્યાં જ ભાગી નાખ્યો છે. જો આ મિત્રો, તો મારો ફોન એટલો મસ્ત ફોન હતો, જો કે આનાથી હું બ્લોગિંગ કરતો હતો અને આનાથી હું વિડીયો એડિટિંગ કરતો હતો, પણ ખબર નહીં આ ફોનને શું થઈ ગયું. અચાનકથી મેં 2100 રૂપિયાનો કોમ્બો પણ નખાયો હતો, પણ અચાનકથી આ ફોન કઈ રીતે બંધ થઈ ગયો મને ખુદને ખબર નથી. તો અત્યારે મિત્રો, હું મારા મમ્મીના ફોનથી બ્લોગિંગ કરું છું અને મમ્મીના ફોનથી મને બહુ જ ડિફિકલ્ટ પડે છે, એટલા માટે 2 દિવસથી મારા બ્લોગ નહોતા આવતા. સો એમ રિયલી વેરી સોરી. તો કંઈ નહીં, હવે મમ્મીના ફોનથી મેં બધું સેટિંગ અંદર કરી દીધું છે, જો કે ઇન્સ્ટાગ્રામની આઈડી, યુટ્યુબની આઈડી અને જે પણ મારી પ્રાઇવેટ આઈડી હતી, જે પણ મારા પર્સનલ એકાઉન્ટ હતા, એ બધા જ મારા મમ્મીના ફોનમાં મેં રિસીવ કરી લીધા છે અને ઓકે પણ કરી લીધા છે. તો ડોન્ટ વરી, બી હેપી. ભગવાનને જે ગમ્યું એ ખરું, કેમ કે મેં એક વખત કોમ્બો નખાવ્યો છતાં પણ 2 જ દિવસ વાપર્યો અને ત્રીજા દિવસે કોમ્બો ખરાબ થઈ ગયો છે. સો તમે પણ એવું ભૂલ ના કરતા, જ્યારે પણ તમારા ફોનનું કોઈ પણ કોમ્બો જાય તો પ્લીઝ તમે કંપનીમાં જ મોકલજો અને રિયલ કોમ્બો નખાવજો. જો કે આ રિયલ કોમ્બોના મેં પૈસા પૂછાયા હતા, કોસ્ટ તો એના હતા 6200 રૂપિયા. તો મને એવું લાગ્યું કે 6200 ખર્ચા કરતાં આપણે ડુપ્લિકેટ કોમ્બો નખાવી લઈએ, પણ જે સસ્તું ક્યારે શ્રેષ્ઠ ના હોય અને શ્રેષ્ઠ ક્યારે સસ્તું ના હોય, એ વાત બિલકુલ સાચી છે. તો કોઈ નહીં મિત્રો, હવે તમને પણ એટલી જ હું એડવાઇસ આપું છું કે પ્લીઝ તમારે જ્યારે પણ કોઈ, ભગવાન કરે તમારી સાથે આવું ના થાય, પણ જ્યારે પણ તમારો કોમ્બો જાય તો પ્લીઝ તમે કંપનીમાં જ મોકલજો. ડુપ્લિકેટ કોમ્બો ના નખાવતા. મારે બહુ બધો ખર્ચો થઈ ગયો છે. તો ડોન્ટ વરી, હું મમ્મીના ફોનથી હવે વ્લોગિંગ કરવાનો છું અને 2 મંથ હું મારા મમ્મીનો જ ફોન વાપરવાનો છું અને મમ્મીના ફોનથી જ હું વ્લોગિંગ કરવાનો છું. 2 મહિના પછી કંઈક વિચારીશું આપણે મની એકઠી કરીને, કેમ કે અત્યારે તો આપણી જોડે પૈસા છે નહીં, તો અત્યારે તો ફોન આપણે લાવી શકીએ એમ નથી. તો કોઈ નહીં, એવો મમ્મીએ મને કીધું છે કે મારો ફોન જ્યાં લગી તું ના લાવું ત્યાં લગી વાપર. તો આપણે વીર તો એટેચથી પડી જ રહ્યો છે. જો હે વીર, એને કંઈ ટેન્શન જ નહીં. જો કાલે બર્થડે છે બરાબર, જો બર્થડેના દિવસે હેરાન કરે રૂતિકા તો એને કપડાં આપણે નથી લઈ આવવાના બરાબર. શું થયું? આ ફોન બધા ઘસો છે કેમ?
બોલો કેટલા બધા ફોન છે. જો આ રિયલમી 6 છે, આ સેમસંગ J4 પ્લસ છે, આ IQ Neo 6 છે, જો કે આ પણ મોંઘો છે. આ 4000માં લીધો હતો, આ 18000માં લીધો હતો, અને આ જો કે મને પડ્યો હતો 19500માં. જો કે મસ્ત મજાનો ફોન હતો. હું 4K HDI પર 60 FPS પર વિડીયો શૂટિંગ કરતો હતો, પણ બદનસીબે રીતિકા પણ બહુ રડી. નહીં રીતિકા, જ્યારે આ કોમ્બો તૂટી ગયો હતો રીતિકા ખબર નહીં એના આંખમાંથી આંસુ કઈ રીતે આવ્યા હતા મને ખબર નહીં, કેમ કે એને એ વાતનું દુઃખ હતું કેમ કે એક વખત નખાયા છતાં પણ પછી બગડી ગયો ને, એટલા માટે રીતિકા બહુ દુઃખ થયું હતું. પણ તમને ખબર જ હશે કે જે સ્ત્રી હોય એનું જીવ બહુ પાતળો હોય, નાનું હોય. મને તો કંઈ થયું નહોતું, અંદરથી દુઃખ થયું હતું, પણ રીતિકા તો આંસુ છલકાયા હતા. ચાલો મિત્રો, હવે વાતચીત બહુ થઈ ગઈ છે. જો કે સવારના વાગે છે, કેટલા વાગે છે? 9 વાગે છે, અને 9 વાગે ઘણી બધી વાતચીત આપણે બંને બેસીને કરી લીધી છે. તો કોઈ નહીં, હવે ફ્રેશ થવા માટે જઈએ છીએ. તો ફ્રેશ થઈને મળીએ. સો પ્લીઝ વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, કેમ કે આ ફોનમાં મેં એક સોનાની કડીઓ રીતિકા લાવી હતી, એનો પણ બ્લોગ આ ફોનમાં જ છે, પણ કોમ્બો તૂટી ગયા પછી આ ફોનમાં જે બ્લોગ રહી ગયો છે તો એ બ્લોગ હું અપલોડ નથી કરી શક્યો. તો કોઈ નહીં, ભવિષ્યમાં જ્યારે પણ આનું રિયલ કોમ્બો નખાઈશ ત્યારે એ બ્લોગ અપલોડ કરીશ. જો કે મેં થંબનેલ પણ બનાવી દીધું હતું, અને શું કહેવાય, બ્લોગ પણ અપલોડ કરી દીધો હતો, પણ ખબર નહીં કઈ રીતે એ બ્લોગ રિમૂવ થઈ ગયો અને કઈ રીતે બધું થયું એ આપણે ખુદને પણ ખબર નથી. સો કોઈ નહીં મિત્રો, બ્લોગમાં પ્લીઝ કન્ટિન્યુ બને રહેજો. તો મળીએ ફ્રેશ થયા પછી. મિત્રો સવારના 11 વાગી ગયા છે, અને ફાઇનલી મિત્રો અમારો વીર નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છે, અને જોડે એની બેન પણ ફ્રેશ થઈ ગઈ છે. રૂહી, કાલે શું પહેરીશ બંને દિવસે? પણ કયા કપડાં પહેરીશ? ને ચોલી પહેરીશ કે ડ્રેસ પહેરીશ? આવા ભાઈ જેવા પહેરીશ? ના, ચોલી પહેરજે ને, ચોલી. કેમ? અલી કપડાં તો પહેરવાનું છે, પણ ચોલી પહેરજે, મસ્ત લાગશે. હા, જો કેવી ખાડી ખાડી કેરી ખાય છે. ચાલો મિત્રો, હું પણ નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છું. જો કે સવારમાં ફ્રેશ હતું થયું, થોડું કામ હતું એટલે આપણે પણ ફ્રેશ થઈ ગયા છે. અને આવતીકાલે રૂહીની બર્થડે છે, તો મસ્ત મજાનો કેક પણ લાવવાનો છે, મસ્ત મજાના કપડાં પણ લાવવા છે. ઢીંગલીવાળો કેક માંગે છે, ઢીંગલીવાળો જોઈએ કે ત્યાં મળે છે કે નહીં મળતું. જો કે ત્યાં તૈયાર નહીં હોય ઢીંગલીવાળો કેક, તો સ્પેશિયલ ઓર્ડર આપવો પડશે ઢીંગલીવાળો કેક બનાવવાનો. પણ ઢીંગલીવાળો કેક લાવવાનો છે આપણે. ઓકે, ઓય આ તો ઢીંગલીવાળો કેક માંગે છે. ના મળે તો પહેલી વખત લાવી. પહેલી વખત લાવેલા નહીં? તો મિત્રો જોરદાર પહેલી વખત એની જે પહેલા વર્ષમાં અહીંયા બેઠી ત્યારે એક મસ્ત મજાનો કેક લાવ્યા હતા ઢીંગલીવાળો મેં. જો કે 1000 રૂપિયા કિલોનો ભાવ હતો કેકનો, અને એની ઈચ્છા મેં પૂરી કરી હતી. પણ આજે 3 વર્ષમાં આવતીકાલે બેસી જશે, અને આજે પણ એ ઢીંગલીવાળો જ કેક માંગે છે. ઢીંગલીવાળો કેક લાવીશું કે નહીં લાવીએ? ઓકે. અને અમારો વીર, જો વીર, આ વીર અમારો આવતીકાલે 5 મહિના પૂરા થઈને 6ઠ્ઠા મહિનામાં પ્રવેશ કરશે, અને અમારી રૂહી 2 વર્ષ પૂરા થઈને 3જા વર્ષમાં પ્રવેશ કરશે. જો કે બંનેની જન્મ ડેટ એક જ છે, 25 તારીખ. ભૂખ લાગી છે તો રીતિકા મસ્ત સેવ મમરા અને ડુંગળી મોરે છે. બજારમાંથી 2 સેવ મમરા મંગાવ્યા 10 રૂપિયાના, અને ઘરે એક ડુંગળી કાપીને અંદર મિક્સિંગ કરીને આપણે ખાવાની મજા કંઈક અલગ છે. રોહિત, તું શું કહું છું? કેક ડુંગળી નહીં, તું ચોકોબાર ખાવું છું. આ ચોકોબાર નહીં જાય જોડે? ઓ વીર, ઓ બાપા, દાદા જોઈ રમે છે. ઓ બાપરે, ઓ બાપરે, કેવો લાગે પપ્પાઈઓ? સંજય દત્ત કાંચા. મમ્મી તો મેં ટોમેટો બધું મોણા ટોમેટો મજા આવે ખાવાની. અને લીંબુ નીકળે. હા, લીંબુ મસ્ત લાગે. ખાઈ લે કે તું. ચલો શરૂઆત કાંઈ કરી નાખીએ. ખાવું છે તારું? હે, નહીં ખાવું? તો જો મિત્રો, સાંજના 6:20 થઈ ગઈ છે, અને ઋતિકા અત્યારે કપડાં વાળે છે. જો, અને આવતીકાલે રૂહીની બર્થડે છે, તો આપણે કેક આપણે ઢીંગલીવાળો નહીં આપવાનો, બરાબર? એને નહીં આપવાનો. આપણને કશું પાર્ટી માટી આપવાની. જો આપણે શું કરો, ઢીંગલીવાળો કેક આપે રીતિકા. હા, જો મેં આલુ સેવ માંગ્યું, આલુ સેવ પણ હાલતી નહીં. પાર્ટી આલીશ અમને લોકોને. જો સારું, પણ તું કાલે બર્થડે દિવસે શું પહેરીશ કે? તો બોલો, નાખી દીધું. જો કેવું કહેવાય, કેવી કહેવાય, જોયું ને? મેં લીધી ખરી રીતિકા, એને કેવી નાખી દીધી? બહુ ગુસ્સાવાળી છે. તારા કરજો મારો વીર સારો. જો વીર કેવું ઊંઘી રહ્યો છે, જો તો. ચલો લઈ આવો. અરે બાપરે, જો વીરને કશું કરવું નહીં. ઓય, હું શું કહું છું, કાલે આપણે એને ઘરે રાખીશું ને સરપ્રાઈઝ આપીશું. હો, શું કીધું? કે એને લઈને જઈશું? હેરાન કરશે નહીં? ચાલશે તો પછી. રૂહી, કાલ તો આવીશ અમારી જોડે સરપ્રાઈઝ લેવા માટે? ઓ કોના પર પડી જ ખબર નહીં પડતી. બહુ રીસે જાય છે, બહુ એટલે બહુ જ રીસે જાય છે.
કશું કહેવાતું નથી. બોલો, તારે વિચારવાનું શું કરશે પાછી. વાવ, જો કાર્ટૂન મસ્ત આવ્યું. બોલે એવું. કાર્ટૂન જ છે. તો શું છે? કાર્ટૂન છે. જો તો શું કહેવાય એને? જો આવતીકાલે આવું ના રડતી હો. આવતીકાલે બર્થડે છે તારી. ઓય હેરાન કર. ઓય ઓય મારીશ નહીં. મારીશ નહીં પ્લીઝ. જો મારીશ નહીં. હા સિંચો આવ્યો. તો મારા ડૉક્ટર સાહેબ આવી ગયા છે, ડૉક્ટર રૂહી. જો કે ડૉક્ટર પેટી જુઓ. ચલો તપાસો. ક્યાં તપાસવાનું છે? ઓકે તપાસો લો. ઓકે ઓકે. શું થયું છે મને? તાવ ચડ્યો છે એવું? ઓકે. હવે મને શું આપશો તમે? ગોળી? ઇન્જેક્શન નહીં મૂકો બેન. શોધી નાખો. ઓ બાપરે, ઇન્જેક્શન આટલું મોટું? ઓકે નોનું છે. ઓકે ચલો ઇન્જેક્શન મૂકી દો. ચલો ક્યાં મૂકો છો? ધીમે ધીમે. ઓ બહુ દુખે છે મને. ઓકે હવે ક્યારે મટી જશે ડૉક્ટર રૂહી? ક્યારે મટી જશે મને? જો ટેબ્લેટ્સ પણ આપે છે મને. હા ગોરી. અને કેટલા ટાઈમ કરવાની? 3 ટાઈમ કરવાની એમ? સવાર સાંજ? ઓકે. પાણીમાં લેવાની કે દૂધમાં લેવાની? દૂધમાં લેવાની. ઓકે. આ શું છે? આ ગોળી કરવાની દવા છે. ઓકે જો મિત્રો, આ ડૉક્ટર રૂહીએ ટેબ્લેટ્સ આપી છે અને આ સિરપ આપી છે. આ ઉધરસની દવા છે કે શાની છે? ઉધરસની છે. ઓકે તો ચાલો બાય બાય ડૉક્ટર રૂહી. બાય બાય. જો મિત્રો બાય બાય. જો ડૉક્ટર ગયા.